આજે હું ગુજરાતીમાં મારો પરિચય આપીશ. મારું નામ આયુષભાઈ છે. મારા પિતાજીનું નામ બાતીશભાઈ છે. મારા માતાજીનું નામ રીનાબેન છે. હું ચીખલી દાદરીપાડામાં રહું છું. મારી ઉંમર 7 વર્ષની છે. હું બીજા ધોરણમાં ભણું છું. થેન્ક યુ. હું ગુજરાતીમાં મારો પરિચય આપીશ. મારું નામ પ્રતીકભાઈ છે. મારા પિતાજીનું નામ કૃષ્ણભાઈ છે. મારી માતાજીનું નામ સુમિત્રાબેન છે. હું ચીખલી દાદરીપાડામાં રહું છું. મારી ઉંમર 6 વર્ષની છે. થેન્ક યુ. હું ગુજરાતીમાં મારો પરિચય આપીશ. મારું નામ આનંદભાઈ છે. મારું પિતાજીનું નામ હસમુખભાઈ છે. મારું માતાજીનું નામ કવુબેન છે. હું ચીખલી દાદરીપાડામાં રહું છું. હું બીજા ધોરણમાં ચીખલી દાદરીપાડામાં રહું છું. મારી ઉંમર 7 વર્ષની છે. મને લખવાનું બહુ ગમે છે. થેન્ક યુ. મારું પરિચય આપી. મારું નામ અનુસીબેન છે. મારા પિતાનું નામ સકારામભાઈ છે. મારા માતાજીનું નામ લુસીબેન છે. નામ રોણિકાબેન અસીમભાઈ કુરાડા. આજનો મારો વિષય છે વર્ષા ઋતુ. આપણા દેશમાં મુખ્ય 3 ઋતુઓ છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. ચોમાસું એટલે વર્ષા ઋતુ. વર્ષા ઋતુમાં વરસાદ પડે છે. આકાશ કાળો વાદળોથી છવાઈ જાય છે. તેનાથી સૂરજ પણ ઢંકાઈ જાય છે. વીજળીના કડકડાટ થાય છે. કોઈ વાર તો મેઘધનુષ પણ જોવા મળે છે. વરસાદ પડે એટલે ખાડા, ખાબોચિયા અને તળાવ ભરાઈ જાય છે. દેડકાઓ અને બીજા વરસાદી જીવડાઓ જોવા મળે છે. કપડાં જલ્દી સુકાતા નથી. ઘરની બહાર જવું હોય તો છત્રી કે રેનકોટ સાથે રાખવું પડે. મને વરસાદમાં નાહવું ગમે છે. વરસાદ મારી પ્રિય ઋતુ છે. મારું નામ સમીરભાઈ રાવજીભાઈ ચૌધરી. આજે હું સ્વાતંત્ર્ય દિન વિશે થોડું કહેવા માંગુ છું. અનેકતામાં એકતા એ જ અમારી શાન છે. એટલે જ મારો ભારત મહાન છે. 15મી ઓગસ્ટ આપણો સ્વાતંત્ર્ય દિન ક્ષેત્ર વર્ષની અનેક પ્રકારની ગુલામીથી મુક્ત થવાનો પવિત્ર તહેવાર. આ સ્વાતંત્ર્યતા અપાવનાર સ્વાતંત્ર્ય વીર અને ક્રાંતિકારીઓ અંજલિ આપવાનો દિવસ. 15મી ઓગસ્ટ 1947ના આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું. અંગ્રેજોએ આપણા દેશને પાયમાલ કરી નાખ્યો હતો. ગૃહ ઉદ્યોગ પડી ભાંગ્યા હતા. પરિણામે આપણા દેશમાં હજારો કારીગરો બેકાર બન્યા હતા. અંગ્રેજોના જુલમથી પ્રજા ત્રાસી ગઈ હતી. ભારતને ગુલામીમાંથી દૂર કરવા માટે ગાંધીજીએ સત્યાગ્રહની લડત શરૂ કરી. એમાં પૂજાએ પણ પૂરો સાથ આપ્યો. ખુદીરામ, ચંદ્રશેખર આઝાદ, પ્રફુલ્લ ચાકી જેવા યુવાનો હસતા શહીદી વરી લીધા. છેવટે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણને આઝાદી મળી અને આ દિવસને સ્વાતંત્ર્ય તરીકે ઉજવીએ છીએ. મારું નામ પીનલબેન પ્રવીણભાઈ ધોતડિયા. આજનો મારો વિષય છે મારો શોખ. હું 5મા ધોરણમાં ભણું છું. મને વાંચવું, લખવું, ફરવું અને રમવું ગમે છે. ચિત્રકળા મારો શોખનો વિષય છે. મને ચિત્ર દોરવા ખૂબ ગમે છે. શાળામાં ચિત્રનો પિરિયડ આવતા હું રાજી થઈ જાઉં છું. હું સરસ ચિત્ર દોરું છું અને તેમાં મનગમતા રંગો પૂરું છું. તે મારા ચિત્ર જોઈને શિક્ષક ખુશ થાય છે
અને શાળાના નોટિસ બોર્ડ પર મૂકે છે. હું ચિત્ર સ્પર્ધામાં પણ ભાગ લઉં છું. મને ચિત્રકામ માટે 3 વખત પહેલું ઇનામ મળ્યું છે. મારી મમ્મીએ મને ચિત્રકામની ચોપડીઓ ઘણી લાવીને આપી છે. હું ચિત્ર દોરીને પણ દિવાળી કાર્ડ પણ જાતે બનાવું છું. થેન્ક યુ. મારું નામ રોશનીબેન નિલેશભાઈ ધરના. આજનો મારો વિષય છે વરસાદ ઋતુ. આપણા દેશમાં મુખ્ય 3 ઋતુઓ છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. ચોમાસું એટલે વરસાદ ઋતુ. વરસાદ ઋતુમાં વરસાદ પડે છે. આકાશ કાળા વાદળોથી છવાઈ જાય છે. તેનાથી સૂરજ પણ ઢંકાઈ જાય છે. વીજળીના કડકડાટ થાય છે. કોઈ વાર તો મેઘધનુષ્ય પણ જોવા મળે છે. વરસાદ પડે એટલે ખાડા, ખાબોચિયા અને તળાવ ભરાઈ જાય છે. દેડકા અને બીજા વરસાદી જીવડા જોવા મળે છે. કપડાં જલ્દી સુકાતા નથી. ઘરની બહાર જવું હોય તો છત્રી કે રેનકોટ સાથે રાખવું પડે છે. મને વરસાદમાં નાહવું ગમે છે. વરસાદ ઋતુ મારી પ્રિય ઋતુઓ છે.